જે ઘરના દરવાજા પર મહિલા ભીખ માંગવા ગઈ તેનો માલિક નીકળ્યો છૂટાછેડા લીધેલો પતિ. પછી જે થયું. ગામ ડુંગરપુરની સવાર હંમેશની જેમ હળવી ધુમ્મસ અને ચકલીઓની ચીચી સાથે પડતી હતી. પણ શહેરના હાઈફાઈ વિસ્તારમાં મોટી થયેલી સ્નેહા માટે આ બધું કોઈ ફિલ્મના સીન જેવું હતું, અસલ જિંદગી નહીં. સ્નેહા શહેરના મોટા ઉદ્યોગપતિ મહેશભાઈની એકની એક દીકરી હતી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોટી કોલેજ, મોંઘા કપડાં, દરેક જન્મદિવસે 5 સ્ટાર હોટેલની પાર્ટી. તેને ક્યારેય અભાવ જોયો જ નહોતો. તે સુંદર હતી, ભણેલી ગણેલી હતી, પણ તેના સ્વભાવમાં એક અજીબ ઘમંડ હતો. તેને લાગતું હતું કે દુનિયા તેની આસપાસ ફરે છે. તેના પિતા ઘણીવાર સમજાવતા, બેટા, પૈસા હંમેશા નથી રહેતા, માણસનો સ્વભાવ અને સંસ્કાર સાથ આપે છે. પણ સ્નેહા હસીને ટાળી દેતી, પપ્પા, આજના જમાનામાં પૈસો જ બધું છે. મહેશભાઈ જાણતા હતા કે દીકરીને જિંદગીની સચ્ચાઈ સમજાવવી જરૂરી છે, નહીંતર આ ઘમંડ તેને એક દિવસ એકલી પાડી દેશે. ઘણો વિચાર કર્યા પછી તેમણે એક નિર્ણય લીધો. તેમણે સ્નેહાના લગ્ન શહેરથી દૂર આવેલા ગામ ડુંગરપુરના એક સાદા, મહેનતુ યુવાન નીલ સાથે નક્કી કરી દીધા. નીલ વધારે ભણેલો ગણેલો નહોતો, પણ સમજદાર હતો, ઈમાનદાર હતો અને સૌથી મોટી વાત, તેમાં આત્મસન્માન હતું. તેનું નાનકડું ઘર હતું, માટીની દિવાલો, નળિયાનું છાપરું, આંગણમાં લીમડાનું ઝાડ અને હાથમાં મહેનતનો ભરોસો. તે નાના મોટા બાંધકામનું કામ કરતો હતો. ઈંટ, રેતી ઉઠાવતો, ક્યારેક કોન્ટ્રાક્ટર સાથે કામ કરતો, ક્યારેક પોતે નાનું કામ પકડી લેતો. જ્યારે સ્નેહાને ખબર પડી કે તેના લગ્ન એક ગામના છોકરા સાથે થઈ રહ્યા છે, તો તેનો ચહેરો લાલ થઈ ગયો. પપ્પા, તમે મારી જિંદગી બરબાદ કરી રહ્યા છો. હું ત્યાં કેવી રીતે રહીશ? પિતાએ શાંત સ્વરમાં કહ્યું, તારે જિંદગીનું બીજું પાસું જોવું પડશે. ત્યારે જ તું પૂરી માણસ બનીશ. દોસ્તો, લગ્ન ધામધૂમથી થયા, પણ સ્નેહાના ચહેરા પર હાસ્ય બનાવટી હતું. સાસરીમાં પહોંચતા જ તેને દરેક વસ્તુ ખટકવા લાગી. નાનું ઘર, સાદું રસોડું, કૂવાનું પાણી, હાથથી ધોયેલા કપડાં. પહેલી જ રાત્રે તેને નીલને કહ્યું, તે ક્યારેય વિચાર્યું છે કે હું કેવા માહોલમાં મોટી થઈ છું? અહીં તો શ્વાસ પણ ઘૂંટાય છે. નીલે નરમાઈથી જવાબ આપ્યો, સ્નેહા, હું જાણું છું તે ખૂબ જુદી જિંદગી જોઈ છે, પણ મને થોડો સમય આપ. હું મહેનત કરી રહ્યો છું, એક દિવસ બધું બદલી નાખીશ. પણ સ્નેહાને રાહ જોતા નહોતું આવડતું. તે રોજ નવા નવા ટોણા મારતી. તારી પાસે છે જ શું? ન કાર, ન મોટું ઘર, ન નામ. નીલ દર વખતે ચૂપ રહી જતો. તેના મનમાં દુઃખ થતું, પણ તે વિચારતો કે સમય સાથે બધું સારું થઈ જશે. ગામમાં એક વૃદ્ધ કાકા હતા, રમેશ કાકા, જે નીલને બાળપણથી ઓળખતા હતા. તેમણે એક દિવસ કહ્યું, બેટા, પત્નીને સમજાવવી પડે છે, ગુસ્સાથી નહીં, પ્રેમથી. નીલે તેજ કર્યું. તે દર સાંજે કામ પરથી આવીને સ્નેહા માટે બજારમાંથી કંઈક ને કંઈક લઈ આવતો. ક્યારેક બંગડી, ક્યારેક મીઠાઈ. પણ સ્નેહાના ચહેરા પર ક્યારેય સંતોષ ન દેખાયો. તેના શબ્દો હવે ટોણાથી વધીને અપમાનમાં બદલાવા લાગ્યા હતા. તું મારા લાયક નથી. મારા મિત્રો હસશે જો તેમને ખબર પડી કે મારો પતિ મજૂર છે. આ શબ્દો નીલના હૃદયમાં ખિલ્લીની જેમ ચુભાતા. પણ તે કહેતો, હું મજૂર નહીં, મહેનતુ છું, અને એક દિવસ પોતાનું કામ ઊભું કરીશ. સમય વીતતો ગયો, ઝઘડા વધતા ગયા. એક રાત્રે વાત એટલી વધી કે સ્નેહાએ સ્પષ્ટ કહી દીધું, મારે છૂટાછેડા જોઈએ છે. હું આ ગરીબીમાં નહીં જીવી શકું. નીલના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. તેને ધીમા સ્વરે પૂછ્યું, શું તને મારાથી ક્યારેય થોડો પણ લગાવ નથી થયો? સ્નેહાએ નજર ફેરવી લીધી. મને પોતાના સપનાઓથી લગાવ છે. આ સાંભળીને નીલની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે તેને રોકી નહીં. થોડા અઠવાડિયા પછી બંને કોર્ટમાં ઊભા હતા. કાગળો પર સહી થઈ રહી હતી, સંબંધ તૂટી રહ્યો હતો. છેલ્લી વાર નીલે કહ્યું, સ્નેહા, હજુ પણ સમય છે. હું બધું સારું કરી દઈશ, બસ સાથ આપ. પણ સ્નેહાના દિલ પર ઘમંડનો પડદો એટલો જાડો હતો કે તેને કંઈ દેખાતું નહોતું. તેને પાછળ જોયા વગર કોર્ટની બહાર પગ મૂકી દીધો. બીજી બાજુ ડુંગરપુરની સાંજ ઢળી રહી હતી. લીમડાના વૃક્ષ નીચે ઊભેલો નીલ પહેલીવાર પોતાને સાચે એકલો અનુભવી રહ્યો હતો. તેના સપના, તેનો પ્રેમ, બધું જાણે કોઈએ છીનવી લીધું હતું. પણ એ જ પળે તેને આંસુ સાફ કર્યા અને મનમાં ને મનમાં નક્કી કરી લીધું, હવે હું પોતાના માટે જીવીશ, પોતાને સાબિત કરીશ અને એક દિવસ એવો મુકામ હાસિલ કરીશ કે કોઈ મને કમ ના સમજે. તેને નહોતી ખબર કે જિંદગીનું ચક્ર ફરીને
એક દિવસ તેને એ જ વળાંકે લાવીને ઊભો કરશે જ્યાંથી બધું શરૂ થયું હતું. છૂટાછેડાના કાગળો પર સ્યાહી સુકાઈ ચૂકી હતી, પણ તે સ્યાહીની લીટીઓ જાણે નીલ અને સ્નેહા બંનેની કિસ્મત પર ખેંચાઈ ગઈ હતી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે સ્નેહાએ એકવાર પણ પાછળ વળીને ના જોયું. તેના પગલાં ઝડપી હતા, ચહેરો કડક હતો, જાણે તેણે કોઈ મોટી જીત હાંસિલ કરી લીધી હોય. શહેર પાછા આવતી વખતે તેણે કારની બારીમાંથી બહાર ડોકિયું કરીને પોતાને કહ્યું, હવે મારી જિંદગી ફરી પહેલા જેવી થઈ જશે. પણ જિંદગી એટલી સરળ ક્યાં હોય છે? જ્યારે તે પોતાના પિયરમાં પહોંચી તો તેના પિતા મહેશભાઈએ તેને ચૂપચાપ જોઈ. તેમની આંખોમાં નિરાશા હતી, ગુસ્સો નહીં. તેમણે બસ એટલું જ કહ્યું, બેટી, દરેક નિર્ણય માત્ર આજ માટે ન લે. જિંદગી લાંબી હોય છે. સ્નેહાએ ફરી એ જ જૂનો જવાબ આપ્યો, મેં જે કર્યું બરાબર કર્યું. થોડા દિવસ સુધી ઘરમાં અજીબ સન્નાટો રહ્યો. સમાજની વાતો, સંબંધીઓની ફૂસફૂસાહટો, પેપરોમાં છપાયેલી નાનકડી ખબર, બધું મહેશભાઈના દિલ પર બોજ બની ગયું. તેઓ બહારથી મજબૂત દેખાતા હતા, પણ અંદરથી તૂટી રહ્યા હતા. એક રાત્રે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. સ્નેહા હોસ્પિટલના કોરિડોરમાં ઊભી રહી ગઈ. પહેલીવાર તેને લાગ્યું કે જમીન તેના પગ નીચેથી સરકી ગઈ છે. પિતાનો અંતિમ સંસ્કાર થયો, ઘરની રોનક જતી રહી. મા પહેલેથી જ કમજોર હતી. પતિના જવાનો આઘાત તે સહન ન કરી શકી. થોડા જ મહિનામાં તે પણ દુનિયા છોડીને જતી રહી. હવે તે વિશાળ હવેલીમાં માત્ર સ્નેહા, તેનો મોટો ભાઈ વિવેક અને તેની પત્ની રિદ્ધિ રહી ગયા. રિદ્ધિ બહારથી મીઠું બોલતી હતી, પણ તેની આંખોમાં હંમેશા હિસાબ કિતાબ ચાલતો રહેતો હતો. સંપત્તિ, શેર, જમીન બધા પર તેની નજર હતી. શરૂમાં તેણે સ્નેહાને સહારો આપવાનું નાટક કર્યું, દીદી, તમે ચિંતા ન કરો, અમે છીએ ને. પણ ધીરે ધીરે તેનો વ્યવહાર બદલવા લાગ્યો. તે ટોણા મારતી, આખરે છૂટાછેડા લઈને આવી છે, સમાજમાં અમારી પણ ઇજ્જત છે. ભાઈ વિવેક કમજોર સ્વભાવનો હતો, પત્ની સામે બોલી નહોતો શકતો. એક દિવસ રિદ્ધિએ કાગળોનો થપ્પો સામે મૂકી દીધો, આ પાવર ઓફ અટોર્ની છે. પપ્પાનો બિઝનેસ સંભાળવો સરળ નથી. તું સાઇન કરી દે, અમે જોઈ લઈશું. સ્નેહાએ વિચાર્યા વગર સાઇન કરી દીધી. તેને લાગ્યું કે પોતાનું જ ઘર છે, પણ થોડા જ અઠવાડિયામાં તેને અહેસાસ થયો કે તે માત્ર નામની સભ્ય રહી ગઈ છે. નિર્ણયો તેને પૂછ્યા વગર થવા લાગ્યા. ખાવાનું પણ તેને ટોણા સાંભળીને મળતું. એક સાંજે જ્યારે તેને ભાઈને કહ્યું, ભાઈ, આ બધું શું થઈ રહ્યું છે, તો વિવેકે નજરો ઝુકાવી લીધી. સમય બદલાઈ ગયો છે, અમારે પણ જોવું પડે છે. રિદ્ધિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો હવે તું અહીં મહેમાન છે, હંમેશા ના રહી શકે. સ્નેહાને લાગ્યું જાણે કોઈએ તેના કાનમાં ગરમ સીસું રેડી દીધું હોય. જે ઘરમાં તે રાણીની જેમ મોટી થઈ હતી, ત્યાં જ હવે તે બોજ બની ગઈ હતી. થોડા દિવસ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એક સવારે જ્યારે તે પોતાના રૂમમાંથી બહાર આવી તો જોયું કે તેનો સામાન બહાર આંગણમાં મૂકેલો છે. રિદ્ધિએ ઠંડા અવાજમાં કહ્યું, હવે તારે પોતાની જિંદગી પોતે સંભાળવી પડશે. અમે ઘણું કર્યું. વિવેક પાસે ઊભો હતો, પણ તેણે કંઈ ન કહ્યું. સ્નેહાએ ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું, આ મારું પણ ઘર છે? રિદ્ધિ હસી પડી, કાગળ જોઈ લે, બધું અમારા નામે છે. તે ક્ષણે સ્નેહાને પહેલીવાર પોતાના સાઇન કરેલા કાગળો યાદ આવ્યા. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે દરવાજા પર ઊભી રહી. ઉમ્મીદ હતી કે ભાઈ રોકશે, પણ દરવાજો બંધ થઈ ગયો. હાથમાં માત્ર એક નાનકડી બેગ, આંખોમાં આંસુ અને સામે લાંબો રસ્તો. તે દિવસે પહેલીવાર તેને નીલની વાત યાદ આવી. સમય બદલાઈ જશે. તેને વિચાર્યું, જો તે તેની સાથે રહી હોત તો કમસે કમ કોઈ પોતાનું તો હોત. રાત થવા લાગી. તે રસ્તાની બાજુમાં બેસી રહી. ગાડીઓ પસાર થતી રહી. કોઈ ના ઊભું રહ્યું. તેને સમજાઈ ગયું હતું કે પૈસા, અભિમાન બધું એક પળમાં છીનવાઈ શકે છે, પણ માણસનો સ્વભાવ અને સંબંધ જો તૂટી જાય તો પછી કંઈ નથી બચતું. ભૂખ લાગી તો પાસેની દુકાનમાંથી ઉધાર માંગવાની કોશિશ કરી. દુકાનદારે તિરછી નજરે જોયું. પહેલાં પણ ઘણા લોકો આવા આવ્યા છે. તે ચૂપચાપ આગળ વધી ગઈ. એ જ રાતે તે સ્ટેશન તરફ આગળ વધી. વિચાર્યું, ક્યાંક તો આશરો મળશે. પ્લેટફોર્મની ઠંડી બેન્ચ પર બેસીને તે લાંબા સમય સુધી રડતી રહી. ભીડમાં હોવા છતાં પણ એકલી. દૂર ક્યાંક ટ્રેનની સીટી ગુંજી અને તેના મનમાં એક જ સવાલ ઘૂમતો રહ્યો, શું તેને સાચે જ પોતાની કિસ્મત પોતે ખરાબ કરી દીધી? આકાશમાં વાદળો છવાઈ રહ્યા હતા, જાણે તેની જિંદગી પર પણ અંધારું ઉતરી આવ્યું હોય. તેને નહોતી ખબર કે આ તો માત્ર શરૂઆત છે, અસલી પરીક્ષા હજુ બાકી છે.
રેલવે પ્લેટફોર્મની એ જ ઠંડી બેન્ચ પર બેસીને સ્નેહા તે રાત્રે પહેલીવાર ખુલીને રડી હતી, વગર એ ડરના કે કોઈ તેને કમજોર સમજશે. ક્યારેક જે છોકરી એર કન્ડિશન રૂમમાં સૂતી હતી, આજે તે ખુલ્લા આકાશની નીચે તૂટિયું વાળીને બેઠી હતી. સવાર પડતા જ પ્લેટફોર્મની ભીડ વધવા લાગી. ચાવાળાઓના અવાજો, કુલીઓની બૂમો, યાત્રીઓની ધક્કામુક્કી, બધાની વચ્ચે સ્નેહા પોતાને ખોતી જઈ રહી હતી. ભૂખ તેના પેટમાં મરોડ બનીને ઉઠી રહી હતી. ખિસ્સામાં ₹1 પણ નહોતો. તેણે હિંમત કરીને એક મહિલાને કહ્યું, કંઈક ખાવાનું આપી દો. મહિલાએ તેને માથેથી પગ સુધી જોઈ અને નજર ફેરવી લીધી. તે દિવસે તેના આત્મસન્માનની છેલ્લી પરત પણ જાણે છોલાઈ ગઈ. બપોર સુધી તેણે ઘણા લોકો પાસે મદદ માગી. કોઈએ સિક્કો ફેંકી દીધો, કોઈએ વઢીને ભગાડી દીધી. સાંજ થતાં થતાં સ્ટેશનના પોલીસે દંડો પટકતા કહ્યું, ચાલ હટ અહીંથી, ભીખ માંગવાની મનાઈ છે. તે ડરીને ભાગી. આંખોમાં આંસુ, પગમાં છાલા. શહેર તેના માટે હવે પથ્થર બની ગયું હતું. આગલા દિવસે તેણે નક્કી કર્યું કે શહેર છોડી દેવું જ સારું. તે પગપાળા જ રોડ પકડીને ચાલવા લાગી. જ્યાં નજર જાય બસ ચાલતી રહી. થોડા કિલોમીટર પછી તેને એક નાનકડું મંદિર દેખાયું. ગામની બહાર પીપળાના વૃક્ષ નીચે ત્યાં બીજા અન્ય ગરીબ બેઠા હતા. કોઈ પ્રસાદની રાહ જોઈ રહ્યું હતું, કોઈ રાહગીરો પાસે દયાની ઉમ્મીદ રાખી રહ્યું હતું. સ્નેહા પણ ત્યાં જ બેસી ગઈ. સાંજે પૂજારીએ વધેલું ખાવાનું વહેંચ્યું. તેણે ચૂપચાપ હાથ આગળ વધાર્યો. તેને યાદ આવ્યું, ક્યારેક તે આવા લોકોને જોઈને મોં ફેરવી લેતી હતી. હવે તે જ તેમની જગ્યાએ હતી. દિવસ વીતતા ગયા. તે ગામડે ગામડે ફરતી. ક્યારેક મંદિર, ક્યારેક બસ સ્ટેશન, ક્યારેક બજાર. ધીરે ધીરે ભીખ માગવું તેની મજબૂરીથી આદત બનવા લાગ્યું. પણ દરેક રાતે જ્યારે તે કોઈ વૃક્ષ નીચે અથવા કોઈ તૂટેલા છાપરા નીચે સૂતી, તો તેને નીલનો ચહેરો યાદ આવતો. તે શાંત આંખો, તે ભરોસાભર્યો અવાજ, હું મહેનત કરી રહ્યો છું, એક દિવસ બધું બદલી નાખીશ. બીજી બાજુ ડુંગરપુરમાં છૂટાછેડા પછી નીલે પોતાને કામમાં ઝોંકી દીધો હતો. શરૂના અમુક મહિના તેને કોઈ સાથે વાત ના કરી, બસ કામ કરતો રહ્યો. રમેશ કાકાએ એક દિવસ પૂછ્યું, બેટા, આટલું પોતાને ન કષ્ટ આપ, જિંદગી લાંબી છે. નીલે દ્રઢ સ્વરમાં કહ્યું, હવે મારે પોતાને સાબિત કરવાનો છે. તેને નાના નાના કામ રાખવાનું શરૂ કર્યું. કોઈનું ઘર બનાવવું, કોઈની દિવાલ ઉઠાવવી, કોઈનું ગોદામ તૈયાર કરવું. તે દિવસે મજૂરો સાથે ઈંટ ઉઠાવતો, રાતે બેસીને હિસાબ કરતો. ધીરે ધીરે લોકોને તેનું કામ પસંદ આવવા લાગ્યું. તેની ઈમાનદારીની ચર્ચા થવા લાગી. એક વર્ષમાં તેણે પોતાનું નાનકડું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરી દીધું. ગામ પાસે રોડ બનાવવાનો હતો, તેણે કોન્ટ્રાક્ટ લીધો. કામ સમયસર અને મજબૂતીથી થયું. તેનું નામ ફેલાવા લાગ્યું. જેને ક્યારેક તેને સાધારણ મજૂર કહ્યો હતો, તે જ લોકો હવે તેને નીલભાઈ કહીને બોલાવવા લાગ્યા. તેને બેંકમાંથી લોન લીધી, મશીનો ખરીદ્યા અને 2 વર્ષની અંદર તે વિસ્તારનો જાણીતો બિલ્ડર બની ગયો. ડુંગરપુરની બહાર તેને એક મોટું પાક્કું ઘર ખરીદ્યું. ઊંચી દિવાલો, લોખંડનો ગેટ, આંગણમાં એ જ લીમડાનું વૃક્ષ, પણ આ વખતે પાક્કું ફર્શ. ગામવાળા કહેતા, જુઓ, મહેનત શું ફળ આપે છે. પણ આ સફળતાની વચ્ચે પણ તેના દિલનો એક ખૂણો ખાલી હતો. રાત્રે જ્યારે તે ધાબા પર ઊભો રહેતો, ત્યારે હવામાં ક્યાંક સ્નેહાનો અવાજ ગુંજતો લાગતો. તેને ક્યારેય બીજા લગ્ન વિશે ના વિચાર્યું. બસ કામ અને ખામોશી તેના સાથી હતા. બીજી બાજુ સ્નેહાની હાલત બદથી બદતર થતી જઈ રહી હતી. વરસાદની ઋતુ આવી. એક રાત્રે તીવ્ર વરસાદમાં તે ભીંજાતી રહી. ન કોઈ છાપરું, ન કોઈ સહારો. તેને તાવ આવી ગયો. ઘણા દિવસ સુધી તે મંદિરના પગથિયાં પર પડી રહી. ગામની એક વૃદ્ધ સ્ત્રી, કાંતા દાદી, એમણે તેને થોડો ઉકાળો આપ્યો અને કહ્યું, બેટા, જિંદગીમાં ક્યારેય કોઈને નાનો ન સમજતી, સમય મોટો ખેલ ખેલે છે. સ્નેહાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને લાગવા લાગ્યું કે કદાચ ભગવાન તેને તેના ઘમંડની સજા આપી રહ્યા છે. એક દિવસ તે ભીખ માગતી માગતી અજાણતા એક રસ્તા પર નીકળી ગઈ, જે તેને જાણીતો લાગ્યો. ખેતર, કાચો રસ્તો, દૂર લીમડાનું વૃક્ષ. દિલ જોરથી ધડકવા લાગ્યું. આ તો ડુંગરપુર તરફનો રસ્તો છે. તેને પોતાને કહ્યું, ના, હું અહીં કેમ આવી? પણ પગ જાણે પોતે જ ચાલતા ગયા. સાંજ ઢળી રહી હતી. આકાશ નારંગી થઈ રહ્યું હતું. સામે એક મોટું પક્કું ઘર દેખાયું. ઊંચો ગેટ, સાફ આંગણ. તેને શું ખબર હતી કે આ ઘર એ જ વ્યક્તિનું છે જેને તેને ક્યારેક ગરીબ સમજીને છોડી દીધો હતો.
ભૂખ અને થાકે તેને વિચારવાનો મોકો ના આપ્યો. તે ગેટ પાસે ગઈ, હાથ ઊંચો કર્યો અને ધીમેથી દરવાજો ખટખટાવ્યો. અંદરથી પગલાંનો અવાજ આવ્યો. તેનું દિલ ધડકી ઉઠ્યું, પણ માથું ઝૂકેલું હતું. તેને ખબર નહોતી કે આગલી જ પડે તેની જિંદગી ફરી એ જ વળાંકે આવીને ઊભી રહેવાની છે, જ્યાંથી તેને ક્યારેક ઘમંડમાં મોં ફેરવી લીધું હતું. સૂરજ ઢળી ચૂક્યો હતો. આકાશમાં હળવી લાલીમાં બચી હતી અને ડુંગરપુરના તે મોટા પક્કા ઘરના આંગણમાં સન્નાટો પથરાયો હતો. ગેટની બહાર ઊભેલી સ્નેહાનો હાથ હજુ પણ હવામાં અટકેલો હતો, જાણે દરવાજો ખખડાવ્યા પછી તેનું સાહસ ત્યાં જ જામી ગયું હોય. અંદરથી કુંડી ખુલવાનો અવાજ આવ્યો. ગેટ ધીમેથી ખુલ્યો. સામે નીલ ઊભો હતો, સાફ શર્ટમાં, ચહેરા પર પરિપક્વતા, આંખોમાં ઠહેરાવ અને વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ. સમયે તેને વધુ નિખારી દીધો હતો. તેણે બહાર ઊભેલી સ્ત્રી તરફ જોયું. ફાટેલા જૂના કપડાં, વિખેરાયેલા વાળ, ઝૂકેલો ચહેરો, ધ્રુજતા હાથ. તેણે ખિસ્સામાંથી થોડા પૈસા કાઢતા કહ્યું, "લો, રાખી લો." પણ જેવી જ તેની નજર તે ચહેરા પર પડી, જે ધીમે ધીમે ઉપર ઉઠ્યો, તેના હાથ ત્યાં જ અટકી ગયા. બંનેની આંખો મળી. સમય જાણે થંભી ગયો. નીલના હોઠમાંથી અનાયાસ નીકળ્યું, "સ્નેહા?" સ્નેહાના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. આંખોમાંથી આંસુ છલકી પડ્યા. તે કંઈ કહી ન શકી. તેના ગળામાં શબ્દ અટકી ગયા. જે વ્યક્તિને તેને ક્યારેક તુચ્છ સમજો હતો, આજે એ જ વ્યક્તિના દરવાજે તે ભીખ માંગવા ઊભી હતી. નીલ થોડીવાર ચૂપ રહ્યો. તેની અંદર ભાવનાઓનું તોફાન હતું. જૂની યાદો, તૂટેલા સપના, અપમાનના શબ્દો, બધું એકસાથે ઉમડી આવ્યું. પણ તેના ચહેરા પર ગુસ્સો નહોતો. તેને ધીમેથી કહ્યું, "અંદર આવ." સ્નેહા હિંચકીચાઈ. હું બસ કંઈક ખાવાનું." નીલે ગેટ પૂરો ખોલી નાખ્યો. "અંદર આવ. બહાર ઊભા રહેવાથી કંઈ નહીં બદલાય." તે ધીમે ધીમે અંદર આવી, જાણે દરેક પગલું તેના માટે એક સજા હોય. આંગણમાં એ જ લીમડાનું વૃક્ષ હતું, પણ હવે બધું બદલાઈ ચૂક્યું હતું. નીલે નોકરને બૂમ પાડી, "રમેશ, પાણી લાવ." રમેશ ગામનો જ એક યુવાન હતો, જે હવે નીલ સાથે કામ કરતો હતો. તેને હેરાનીથી સ્નેહાને જોઈ, પણ કંઈ પૂછ્યું નહીં. સ્નેહાએ ધ્રુજતા હાથે પાણી લીધું. તેની આંખો ઝૂકેલી હતી. નીલે શાંત સ્વરમાં પૂછ્યું, "શું થયું તારી સાથે?" આ એ જ સવાલ હતો જે કદાચ તેને પોતાને પણ પૂછવો જોઈતો હતો. સ્નેહાનો અવાજ ભાંગી પડ્યો, "બધું ખતમ થઈ ગયું. નીલ, પપ્પા નથી રહ્યા, માં પણ જતી રહી, ભાઈએ ઘરમાંથી કાઢી મૂકી." શબ્દો આંસુમાં ડૂબી ગયા. નીલ ચૂપચાપ સાંભળતો રહ્યો. તેના મનમાં એક ક્ષણે એ ખ્યાલ આવ્યો કે આ જ સમય છે બદલો લેવાનો, ટોણા મારવાનો. પણ બીજી જ ક્ષણે તેણે પોતાને સંભાળી લીધો. તેણે માત્ર એટલું જ કહ્યું, "જિંદગી ક્યારેય ખતમ નથી થતી, બસ રસ્તો બદલે છે." તેણે રસોડામાં જઈને પોતે તેના માટે ખાવાનું પીરસ્યું. ગરમ રોટલી, દાળ, શાક. સ્નેહાએ કદાચ મહિનાઓ પછી પેટ ભરીને ખાવાનું ખાધું. દરેક કોળિયા સાથે તેનું માથું વધુ ઝૂકતું જતું હતું. ખાવાનું ખતમ થયા પછી નીલે તેને એક સાફ સાડી આપી અને કહ્યું, "આ પહેરી લે, પછી આરામ કર." તે હેરાન હતી. ન કોઈ ટોણો, ન કોઈ હિસાબ. રાત્રે તે બાલ્કનીના એક રૂમમાં સૂતી, પણ ઊંઘ તેની આંખોથી ઘણી દૂર હતી. તેને યાદ આવ્યું જ્યારે તેણે આ જ વ્યક્તિને કહ્યું હતું, "તું મારા લાયક નથી." આજે એ જ વ્યક્તિ તેને બિનશરતી આશરો આપી રહ્યો હતો. બીજા દિવસે સવારે નીલે તેને કહ્યું, "અહીં રહી શકે છે, પણ એક વાત સમજી લે, આ દયા નથી, આ માનવતા છે." તેના શબ્દોમાં કડકાઈ નહીં, સ્પષ્ટતા હતી. થોડા દિવસ સુધી સ્નેહા ઘરના એક ખૂણામાં ચૂપચાપ રહેતી હતી. નીલ પોતાના કામમાં વ્યસ્ત રહેતો, પણ ક્યારેય તેને અનદેખી નહોતો કરતો. એક દિવસ તેણે તેને પોતાના બાંધકામના સ્થળે લઈ જવાનું કહ્યું. ત્યાં મજૂરો તાપમાં પરસેવો વહાવી રહ્યા હતા. નીલે કહ્યું, "જો, આ જ તે લોકો છે જેમને તું ક્યારેક નાના સમજતી હતી. આમની મહેનતથી જ ઘર ઊભા થાય છે." સ્નેહાએ પહેલીવાર તે હાથોને ધ્યાનથી જોયા, જેમાં છાલા હતા, પણ ચહેરા પર સંતોષ હતો. તેને પોતાના જૂના શબ્દો યાદ આવ્યા અને તે અંદરથી ધ્રુજી ઉઠી. સાંજે લીમડાના વૃક્ષ નીચે બેસીને નીલે શાંત સ્વરમાં કહ્યું, "મેં તને ક્યારેય રોકી નહોતી, કારણ કે સંબંધ જબરદસ્તીથી નથી ચાલતો. પણ આજે જો તું અહીં છે, તો માત્ર પરિસ્થિતિના કારણે નહીં, શીખના કારણે પણ છે." સ્નેહાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. "મેં તમને ઘણું દુઃખ આપ્યું. હું મારા ઘમંડમાં આંધળી હતી. મને માફ કરી દો." નીલે તરત જવાબ ન આપ્યો. તેણે કહ્યું, "માફી શબ્દથી નહીં, બદલાવથી મળે છે." આગલા ઘણા દિવસ સુધી બંનેની નાની નાની વાતચીત થતી રહી.
સ્નેહા હવે સવારે ઉઠીને આંગણ સાફ કરતી, રસોડામાં મદદ કરતી, મજૂરો માટે પાણી રાખતી. ગામની સ્ત્રીઓ હેરાન હતી. શું આ એ જ સ્નેહા છે? કાંતા દાદી એક દિવસ મળવા આવ્યા અને કહ્યું, બેટા, માણસ પડે છે તો શીખવા માટે. સ્નેહાએ માથું ઝુકાવી લીધું. ધીરે ધીરે તેના ચહેરા પર એક સાચી વિનમ્રતા દેખાવા લાગી. પણ નીલ હજુ પણ સતર્ક હતો. તે જાણતો હતો કે સમય જ અસલી પરીક્ષા લે છે. એક સાંજે જ્યારે આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા હતા, સ્નેહાએ ધીમેથી કહ્યું, જો હું સાચે જ બદલાઈ ગઈ છું તો શું મને એક બીજો મોકો મળશે? નીલે તેની તરફ જોયું. તેની આંખોમાં આ વખતે ઘમંડ નહીં, સાચો પશ્ચાતાપ હતો. હવામાં સન્નાટો હતો, જાણે આખું ડુંગરપુર તેના જવાબની રાહ જોઈ રહ્યું હોય. નીલે ધીમેથી કહ્યું, મોકો મળશે, પણ પહેલા પોતાને સંપૂર્ણપણે ઓળખ. સ્નેહાની આંખોમાં એક ઉમ્મીદનું કિરણ જાગ્યું, પણ તેને ખબર હતી કે હજુ ઇમ્તિહાન બાકી છે. ડુંગરપુરની સવાર તે દિવસે કંઈક અલગ હતી. હવામાં ઠંડક હતી, પણ નીલ અને સ્નેહા વચ્ચે હવે જે દૂરી હતી તે પહેલા જેવી નહોતી રહી. સ્નેહાએ પોતાને બદલવાની નક્કી કરી લીધી હતી, પણ નીલ માત્ર ભાવનાઓમાં વહીને નિર્ણય કરનારાઓમાંથી નહોતો. તેને સ્પષ્ટ કહ્યું હતું, સંબંધ ફરીથી શરૂ કરતા પહેલા મારે તે જોવું પડશે કે શું સાચે જ તારી સોચ બદલાઈ છે કે પરિસ્થિતિએ તને ઝુકાવી દીધી છે. સ્નેહાએ માથું ઝુકાવીને જવાબ આપ્યો હતો, મને પરખી લો. બીજા જ દિવસથી તેની અસલી પરીક્ષા શરૂ થઈ. નીલે તેને ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત ન રાખી, બલકે પોતાના કામમાં પણ સામેલ કરવાનું શરૂ કર્યું. તે તેને બાંધકામના સ્થળે લઈ જતો, મજૂરો સાથે મળાવતો, કહેતો, આમની સાથે વાત કર, આમના ઘરોની વાર્તા સાંભળ. શરૂમાં સ્નેહાને સંકોચ થતો, પણ ધીરે ધીરે તેને મહેસૂસ થયું કે જે લોકોને તે ક્યારેક નાના સમજતી હતી તે જ વાસ્તવમાં જિંદગીના સાચા યોદ્ધા છે. એક દિવસ તીવ્ર તડકામાં એક મજૂર બેહોશ થઈ ગયો. પહેલાવાળી સ્નેહા કદાચ મોં ફેરવી લેત, પણ હવે તે દોડીને ગઈ, પાણી લાવીને તેના ચહેરા પર છાંટા પાડ્યા, ખુદ પોતાના હાથથી તેને સહારો આપ્યો. મજૂરની પત્નીએ હાથ જોડીને કહ્યું, બેટા, ભગવાન તને ખુશ રાખે. આ આશીર્વાદ સાંભળીને સ્નેહાની આંખો ભરાઈ ગઈ. તે રાત્રે તેણે લીમડાના વૃક્ષ નીચે બેસીને નીલને કહ્યું, મેં જિંદગીને ખોટી નજરથી જોઈ હતી, પૈસા બધું નથી. નીલે શાંત સ્વરમાં પૂછ્યું, અને જો કાલે ફરી બધું મળી જાય તો શું તારો વિચાર બદલાશે? સ્નેહાએ દ્રઢતાથી કહ્યું, હવે નહીં. મેં ખાલી પેટની આગ જોઈ છે, અપમાનનું દુઃખ સહ્યું છે. હું ફરી તે જ ભૂલ નહીં કરું. સમય વીતતો ગયો. ગામમાં ધીરે ધીરે ચર્ચા થવા લાગી કે નીલની પૂર્વ પત્ની પાછી આવી છે, પણ હવે તે પહેલા જેવી નથી રહી. અમુક લોકો અંદરો અંદર વાતો કરતા, અમુક સવાલ કરતા, પણ સ્નેહાએ કોઈની પરવાહ ન કરી. તે સવારે મંદિરમાં સેવા કરતી, બપોરે મજૂરોના બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું. કાંતા દાદી ઘણીવાર કહેતા, હવે તું સાચે જ મોટા ઘરની લાગે છે, દિલથી. નીલ દૂરથી આ બધું જોતો રહ્યો. તેના મનમાં હજુ પણ જૂના ઘા હતા, પણ તે એ પણ જોઈ રહ્યો હતો કે સ્નેહાની અંદર સાચે જ બદલાવ આવ્યો છે. એક સાંજે જ્યારે વરસાદ પડી રહ્યો હતો, એ જ વરસાદ જે ક્યારેક સ્નેહાએ છાપડા વગર ઝીલ્યો હતો, નીલે તેને બાલ્કનીમાં બોલાવી. હવામાં ઠંડક હતી અને લીમડાના પાંદડા સરસરાહટ કરી રહ્યા હતા. નીલે ધીમેથી કહ્યું, સ્નેહા, મેં તને એટલા માટે નહોતી રોકી કારણ કે હું ઈચ્છતો હતો કે તું પોતાનો રસ્તો પોતે પસંદ કર. આજે જો હું તને અપનાવું તો આ દયા નહીં, બરાબરીનો સંબંધ હશે. શું તું આ સંબંધને નિભાવવા માટે તૈયાર છે? સ્નેહાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે કમજોરીના નહીં, સચ્ચાઈના હતા. તેણે કહ્યું, હું હવે તમારો પડછાયો બનીને નહીં, તમારી સાથી બનીને જીવવા માંગુ છું. નીલે થોડીવાર તેને જોઈ, પછી આગળ વધીને તેનો હાથ થામી લીધો. તે ક્ષણ કોઈ મોટા શોર વગર શાંત અને ઊંડી હતી. થોડા દિવસ પછી ગામના મંદિરમાં સાદગીથી બંનેના લગ્ન થયા. ન બેન્ડ બાજા, ન શોર. માત્ર ગામના લોકો, રમેશ કાકા, કાંતા દાદી અને એ જ મજૂરો જેમના હાથોએ તે ઘરને ઊભું કર્યું હતું. જ્યારે સ્નેહા એ જ ઘરના દરવાજા પર દુલ્હન બનીને ફરીથી પગ મૂકી રહી હતી, ત્યારે તેની આંખોમાં તે ઘમંડ નહોતો જે ક્યારેક હતો, બલકે કૃતજ્ઞતા હતી. તેને એ જ ચોખટનો સ્પર્શ કર્યો જ્યાં એક દિવસ તે ભીખ માંગવા ઊભી હતી. ફરક બસ એટલો જ હતો કે તે દિવસે તેના હાથમાં વાટકો હતો અને આજે તેના હાથમાં વિશ્વાસ. સમયે તેને પાડી પણ હતી અને ઉઠાવી પણ હતી, પરંતુ આ વખતે તે શીખી ગઈ હતી. નીલે તેના કાનમાં ધીમેથી કહ્યું, હવે આ ઘર માત્ર મારું નહીં, આપણું છે.
ડુંગરપુરની હવામાં તે દિવસે એક નવી વાર્તા ગુંજી રહી હતી. ઘમંડથી પડીને વિનમ્રતાથી ઉઠવાની વાર્તા, મહેનત અને આત્મસન્માનની વાર્તા. જિંદગીએ બંનેને બીજો મોકો આપ્યો હતો, પણ આ વખતે તેમણે તેને સંભાળીને રાખ્યો. કારણ કે હવે તેમને સમજાઈ ચૂક્યું હતું કે અસલી અમીરી ઘરની ઊંચી દિવાલોમાં નહીં, બલકે દિલની ઊંચાઈમાં હોય છે. વાર્તા અહીં જ ખતમ નથી થતી, કારણ કે દરેક દિવસ તેમના માટે એક નવી શરૂઆત હતો. પણ તે દરવાજાનો ઉમરો હંમેશા તેમને યાદ અપાવતો રહ્યો કે માણસે ક્યારેય કોઈને નાનો ના સમજવો જોઈએ, કારણ કે સમય સૌથી મોટો ઉસ્તાદ છે. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? નીલે સ્નેહાને ફરીથી અપનાવીને યોગ્ય કર્યું કે નહીં, અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. અને જો વાર્તા તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક અને હાઇપ કરી દો. મળીશું ફરી એક નવી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો.